ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા ચેપ્ટર 7 જ્ઞાન અને વિજ્ઞાન યુગ ઉપર જે ચિંતન કરી રહ્યા છીએ એમાં આપણે આગળ જોઈએ. આપણે જોયું હતું કે 13મો અને 14મો જે શ્લોક છે એ માયા માટે મૂકવામાં આવેલો છે અને પછી 15થી જે 19 સુધી શ્લોકો છે ત્યાં 4 પ્રકારના ભક્તની વાત કરી છે અને ભક્તની સમજણની વાત કરી છે. એની સમજણ કેવી હોય અને 19મા શ્લોકમાં પછી ભગવાને સ્ટેટમેન્ટ આપ્યું છે કે જેની દ્રષ્ટિકોણ વાસુદેવ સર્વમ નથી થયો, બરાબર, જેનો દ્રષ્ટિકોણ એકાત્મ ભાવને નથી પામ્યો, અનન્ય ભાવને નથી પામ્યો, સમ્યક સ્થિતિને નથી પામ્યો, એવો જે ભક્ત છે આર્ત અર્થાર્થી જિજ્ઞાસુ. આર્ત કહેતા તમોગુણમાં ફસાયેલો, અર્થાર્થી કહેતા રજોગુણના મોહમાં ફસાયેલો, જિજ્ઞાસુ કહેતા સત્વગુણના મોહમાં ફસાયેલો. એ લોકોને હજી ઘણું બધું કરવાનું બાકી છે. અનેક જન્મ પછી ભગવાને ત્યાં વાત કરી એ જે એકાત્મ ભાવ છે એ આવશે, અનન્ય ભાવ છે આવશે, સમ્યક ભાવ છે આવશે અને વાસુદેવ સર્વમિતિ થશે, તત્વથી ભગવાન ઓળખાશે. બરાબર. હવે જો ભગવાને આ જ વાત તત્વથી ઓળખવા માટે 3જા શ્લોકમાં વાત કરી હતી. ભગવાને શું કીધું હતું કે હજારો માણસોમાંથી કોઈ એક જીવના કલ્યાણ માટે પ્રયત્ન કરે છે, બાકીના બધા શાના માટે પ્રયત્ન કરે? સારી વસ્તુ કંઈક લેવા, આ લોકની લેવામાં. બરાબર. અને એમાંથી કોઈ એક ભગવાન જે છે એને તત્વરૂપે જાણવા માટે પ્રયત્ન કરે છે. આપણે આગળ જોયું હતું કે ભગવાન કોને કહેવાય અને પછી ભક્ત પણ કોને કહેવાય. હવે આ પૂર્વ ધારણા બાંધવી પડે છે કારણ કે 7મા અધ્યાયનો 20મા શ્લોકમાં ભગવાનના ભક્તોથી બીજા જે ભક્તો છે એને અલગ કરે છે. કારણ કે આપણે શું સમજીએ કે કોઈ પણ વ્યક્તિ હોય એને સામાન્ય રીતે ભક્ત સમજીએ, ખોટું કંઈ નથી. જે રિલિજિયસ હોય, બરાબર, રિલિજિયસ એક્ટિવિટી કરતો હોય એને ભક્ત સમજીએ, પણ ખોટું નથી. પણ ભગવાન અહીંયા અલગ કરે છે. ભગવાનનો પોતાનો પણ સ્ટેન્ડિંગ પોઈન્ટ અહીંયા ભગવાન છે, એ વાસુદેવ કૃષ્ણ તરીકે નથી કે ગોલોકના કૃષ્ણ તરીકે નથી, ભગવાન તરીકે એમનો સ્ટેન્ડિંગ પોઈન્ટ છે. આપણે 3 સ્ટેપની સાધનામાં જોયું હતું કે બીજા સ્ટેપની સાધનામાં જ્યારે આપણે પહોંચીએ ત્યારે 2 વસ્તુનું જ્ઞાન અગત્યનું છે. જો મોહને ટાળવા માટે ગઢડા મધ્ય 2ની અંદર ભગવાન સ્વામિનારાયણ વાત કરે છે કે પોતાનું સ્વરૂપ સમજવું, જગતનું જ્ઞાન કહેતા ઉત્પત્તિ સ્થિતિ પ્રલય સમજવા અને પરમાત્માનો મહિમા સમજવો. આટલી 3 વસ્તુ સમજાઈ હોય તો પછી આપણો ઉકેલ આવે, આપણો મોહ ટળે, નહીં તો મોહ ના ટળે. અને બીજા સ્ટેપની સાધનામાં જે આપણું પોતાનું સ્વરૂપ છે ને જગતનું જ્ઞાન છે એ સમજવાનું છે. તો પ્રાપ્તિ શું થાય? પોતાનું સ્વરૂપ સમજાય તો કર્મબંધનને લઈને જે જન્મ મરણના ચક્રમાં આપણે ફરી રહ્યા છીએ એમાંથી મુક્તિ મળે, પણ એ પૂર્ણ મુક્તિ નથી. અને જો જગતનું જે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય છે એનું સાચી રીતે નિરાકરણ સમજાય તો આ જગતના દુઃખો છે એની નિવૃત્તિ થાય. તો દુઃખો એટલે કયા? તો આપણે જે મોહ છે, તમોગુણ, રજોગુણ, સત્વગુણનો જે મોહ છે ને એ ટળે. અત્યારે આપણે વાત કરી તમોગુણ, રજોગુણ, સત્વગુણનો મોહ. અને એથી આગળ જ્યારે ભગવાનનો મહિમા, એના સ્વરૂપનો મહિમા, એનું જ્ઞાન થાય, એનું એક્સેપ્ટન્સ થાય,
ત્યારે નિરંકુશ તૃપ્તિ કહેતા જીવન મુક્તિનો આનંદ આવે. તો જેવો જ્ઞાની હરિભક્ત ભગવાને કીધો એને જીવન મુક્તિનો આનંદ છે, તો કોઈ બહાર દેખાય કે એને ફુવારા ઉઠતા હોય? ના, એ પણ સામાન્ય માણસ જેવો જ હોય. તો ફેર ક્યાં છે? ફેર અંદરની સમજણમાં છે. ફેર ક્યાં છે? અંદરની સમજણમાં છે. આપણે આગળ જોયું હતું કે જ્ઞાન અને અજ્ઞાન બધું સાધકને લાગુ પડે. આજે ભગવાને જે જીવન મુક્ત પુરુષ છે એને અલગ અલગ રીતે સમજાયા છે. કઈ રીતે? તો કોકને જ્ઞાની કીધો, કોકને સ્થિતપ્રજ્ઞ કીધો, કોકને ભક્ત કીધો, કોકને ગુણાતીત કીધો. એના બધા લક્ષણો બતાવ્યા છે. તો લક્ષણો કોને લાગુ પડે? સાધકને લાગુ પડે. અજ્ઞાનીને તો કંઈ લેવા દેવા નથી. આ દુનિયામાં જે ખોવાયેલો છે, માનતો જ નથી ભગવદ્ ગીતાને, એને કંઈ લેવા દેવા જ નથી. બરાબર? અને જે જ્ઞાની છે એને તો જાતે જીવે છે, પછી એને કાં સવાલ રહ્યો? એને કંઈ એની જરૂર નથી. એ તો પોતે જીવી રહ્યો છે. તો કોના માટે છે? મારા તમારા જેવા માટે, સાધક માટે છે. આજે 7મા અધ્યાયના 20મા શ્લોકની અંદર ભગવાને જે વાત કરી, કારણ કે 7મા અધ્યાયમાં ભગવાનનું સ્વરૂપ જે તત્વરૂપ છે એ આ જગતમાં હજરા હજુર છે. એના આપણે જીવી રહ્યા છીએ, ખાલી ઓળખવાનું છે. બરાબર? એ કેવી રીતે ઓળખાય, એ સમજણમાં ફેર કેવી રીતે આવે, દ્રષ્ટિકોણમાં ફેર કેવી રીતે આવે, એ સમજાવવા ભગવાન પ્રયત્ન કરી રહ્યા છે. અને એટલા માટે જ જે 7મા અધ્યાયનો 20મો શ્લોક છે ત્યાં ભગવાન સ્વભાવની વાત કરે છે. જો હા, ભગવદ્ ગીતામાં સ્વભાવની વાત બહુ ઓછી થયેલી છે. અથવા બીજી રીતે કહીએ તો ભગવદ્ ગીતામાં સ્વભાવની વાત જેમ છે તેમ કરવામાં આવેલી છે. આજ સુધી હું ઘણા બધા સત્સંગોમાં જયો છું, અલગ અલગ સંપ્રદાયના સત્સંગોમાં જયો છું. અલગ અલગ સંપ્રદાયના જે વડીલ સંતો છે એમના પ્રવચનો મેં સાંભળ્યા છે, એનો અભ્યાસ કર્યો છે. પણ જે વાત ભગવદ્ ગીતા સ્વભાવ માટે કહે છે ને, જે મારી સમજણ, અત્યારની સમજણ છે, એ વાત મને ક્યાંયથી ના મળી. ભગવાને પહેલી વાત કરી 3જા અધ્યાયના 33મા શ્લોકમાં સ્વભાવની, કે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, બધા પોતાની પ્રકૃતિ પ્રમાણે જ વર્તન કરે. બરાબર? સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પ્રાપ્ત થાય છે. બરાબર? અને જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર જ ચેષ્ટા કરે છે. આ સ્ટેટમેન્ટ ભગવાને આપી દીધું. એનો અર્થ શું થયો? તો પછી આ તમે લઈને બેઠા છો જ્ઞાની ને અજ્ઞાની, એમાં ફેર શું? તો આજે મારે તમને એ જ વાત કરવી છે, મારી સમજણ મુજબ. કારણ કે આ બહુ સૂક્ષ્મ વાત છે, ઘણા બધાને નહીં પચે. તો જે પ્રાણી માત્ર, કૂતરા બલાડા બધા જ, હા કૂતરા બલાડા બધા જ, મનુષ્ય એકલા નહીં, બધા જ પોતાના સ્વભાવ મુજબ જ વર્તે. અને સ્વભાવ મુજબ વર્તે એની પાછળનું રીઝન છે. આજે મારો દેશ છે, મેં જે દેહ ધારી આપણે આવ્યા અહીંયા આપણે કોઈ સ્પેશિયલ અવતારી પુરુષની વાત નથી કરતા. આપણે પ્રાણીઓની વાત કરીએ છીએ, સર્વ પ્રાણી માત્રની. હું છું તો હું આ લોકમાં આવ્યો તો આગળના કર્મોના લઈને મારું શરીર બંધાણું. તો આ જે આગળના કર્મોનો જે મારો હિસાબ ચૂકવવાનો છે, એનર્જી જે એક્ઝોસ્ટ કરવાની છે, અંદર લઈને બેઠેલો છું, એ એનર્જી લઈને આવેલો છું, સમયે સમયે એનર્જી ઊભી થાય છે, એને જે મારે એક્ઝોસ્ટ કરવાની છે, ફૂંકી મારવાની છે, નવી ઊભી નથી કરવાની. અને એના માટે મને સ્વભાવ આપવામાં આવેલો છે. તમે જો દરેક જગ્યાએ આપણા સ્વભાવ હશે, નાનાથી મોટા સ્વભાવ, રુચિ,
અંગ, આ બધા અલગ અલગ શબ્દો વાપરવામાં આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાને અંગ વાપર્યું છે, કોઈક જગ્યાએ રુચિ પણ વાપરવામાં આવેલું છે. અને મોટા ભાગે ભગવદ્ ગીતામાં સ્વભાવની વાત કરવામાં આવેલી છે, પ્રકૃતિની વાત કરવામાં આવેલી છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. અને આ ચેપ્ટરની અંદર, 7મા ચેપ્ટરની અંદર ભગવાને પોતાની પ્રકૃતિની વાત કરી, પરા પ્રકૃતિ ન પરા પ્રકૃતિ. તો આ જે સ્વભાવ એટલે જે નથી પણ શું થાય છે, એક્સપ્રેસ થાય છે, અંદરથી આવે છે, ફુવારો બહાર નીકળે છે. એ સ્વભાવ દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ મુજબ જ જીવન જીવે, એક્સપ્રેસ કરે, તો મહારાજ જ્ઞાની અને અજ્ઞાનીમાં ફેર શું? સવાલ બહુ સરસ છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં ફેર માત્ર એટલો જ, હું તમને કહી દઉં. આજે જે મનુષ્ય છે એના આપણે 3 ભાગ પાડી દઈએ. એક અજ્ઞાની લઈ લઈએ, એક સાધક લઈ લઈએ, એક જ્ઞાની લઈ લઈએ, અને ચોથા અવતારી જે કંઈ હોય એના આપણે અહીંયા ગણવાના નથી, બરાબર? માત્ર 3 ગણીએ. તો જે અજ્ઞાની છે એ પણ એના સ્વભાવ મુજબ જીવે છે. આપણે જોયું તો 4 પ્રકારના સ્વભાવ: એક્વાયર્ડ ટેન્ડન્સી, કાર્મિક ટેન્ડન્સી, જીનેટિક ટેન્ડન્સી અને નેચરલ ટેન્ડન્સી. રાઈટ? આમાં જે કાર્મિક, જીનેટિક અને નેચરલ આપણે લઈને આવેલા છીએ. હવે જે એક્વાયર છે ને એ આપણે અહીંથી એક્વાયર કરી છે. એક્વાયર ટેન્ડન્સી આપણે આ લોકમાં જન્મ્યા ને પછી જે 7 વર્ષના થયા ને ત્યાં સુધીમાં આપણી જે કેપેસિટી હતી ને એ 80% ભરી દીધી એનાથી, અને બાકીની 12 વર્ષ સુધીમાં બાકીની ભરી દીધી. અને એના મુજબ હવે આપણે કેવા થઈ ગયા છીએ? ઓટો મોડ ઉપર જતા રહેલા છીએ. આ એક્વાયર્ડ ટેન્ડન્સીમાં કેટલોક મોહ છે, ખામી છે, અજ્ઞાન છે. મોહ દરેક જગ્યાનો મોહ, અને એ મોહને લઈ અજ્ઞાનને લઈને મોહ ગણો કે મોહને લઈને અજ્ઞાન ગણો, જે ગણો એ આપણા માટે શું છે? રાગ દ્વેષ છે, કર્તૃત્વ અભિમાન છે, કામના મમતા અહંતા છે. આપણે આગળ જે જીવની વાત કરી હતી, જીવ એટલે કોણ? તો જીવ એટલે હું દેહ છું એ માને. આ જગત મારાથી અલગ છે મારે. હું દેહ છું, આ જગતથી અલગ છું એ માને, અને ભગવાનથી અલગ છું એ પણ માને. ખ્યાલ? અને વ્યવહાર પણ એ મુજબનો જ કરે. આનું નામ જીવ. જો નાનપણથી આપણે, મેં તમને કહ્યું હતું, એક પેલા નાના છોકરાની વાત કરી હતી, કચ્છી લોહાણા. ખબર ના હોય, નાનું હોય અને મા બાપે કીધું હોય, 5 વર્ષનું 6 વર્ષનું, અને તમે પૂછો કે તું કોણ છે, અથવા એ ગુજ્જુ અહીંયા, તો કે હું ગુજ્જુ નથી. તો કોણ છે? તો કે હું કચ્છી લોહાણા છું. તને ખબર છે કચ્છી? વોટ ઇઝ મિનિંગ બાય કચ્છી? વોટ ઇઝ મીન્સ બાય કચ્છી એન્ડ વોટ ઇઝ મીન્સ બાય લોહાણા? તો કે ના. એટલે આજે આપણે પકડી લીધું છે. આ શું કહેવાય? પકડી લીધું કહેવાય. જો આપણે બધાએ પકડેલું છે, એવું નથી કે નાના છોકરા એકલા પકડે. નાનપણથી જ આપણે મોટા થયેલા છીએ. હું બાબુ છું એ પકડી લીધેલું છે, પણ એ ખોટું નથી. આ લોકના વ્યવહાર માટે બરાબર છે. પછી હું પુત્ર છું, હું આનો પુત્ર છું, હું પટેલ છું, આ પટેલ છું, એ બધી વસ્તુ પકડેલી છે. જ્યાં સુધી પકડેલી વસ્તુમાં મોહ નથી ને ત્યાં સુધી વાંધો નથી. તો મોહ છે કેવી રીતે ખબર પડે? તમે કડવા પટેલ હોય ને કોઈક કડવા પટેલ ઉપર કોમેન્ટ કરતો હોય ને તમને એને જઈને રોકવાનો પ્રયત્ન કરો, ત્યારે તમે બની ગયા. તમે કડવો પટેલ બની ગયા, ત્યાં મોહ આવ્યો. તમે
હિન્દુ છો અને તમને મુસલમાનને જોઈ અને તમને દ્વેષ ઊભો થાય તો તમે બની ગયા. તમે સ્વામિનારાયણ છો અને તમને નાન સ્વામિનારાયણ જોઈ અને સૂઝ ચડે કે હું કોઈ બહારનું પાણી ના પીવું, તમારા ઘરનું પાણી ના પીવું, ને આ તો ડુંગળી લસણ ખાય છે, આ તો મીટ મસળ ખાય છે, એ જે તમને અંદરથી દ્વેષની ભાવના આવે, બરાબર. અને એ જ રીતે જ્યારે તમારા વાળો હોય ત્યારે તમને શાની ભાવના આવે? રાગની ભાવના આવે, બરાબર. હવે જો આમાં એક સૂક્ષ્મ બાબત છે. હા, એ જે દરેક વ્યક્તિ જેને આ લોકની અંદર દેહ ધર્યો છે, એ દરેક વ્યક્તિની અંદર લાઈક અને ડિસલાઈક હશે. જો યાદ રાખો, આ મારું પોતાનું અનુભવ જ્ઞાન હું તમને કહું છું અને ભગવાનનો રેફરન્સ આપું છું. 3 અધ્યાયનો 34મો શ્લોક, એનું સાચા અર્થમાં જો સમજાય તો એ વસ્તુ ભગવાન એ કહેવા માંગે છે કે દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિને લઈને જ જન્મે અને પ્રકૃતિ અનુસાર જ કર્મો કરે અને પ્રકૃતિ અનુસાર જ એની અંદર લાઈક અને ડિસલાઈક હોય. એટલે કે દાખલા તરીકે કોઈ પણ કામ હું કરવા જાઉં તો મારી અંદર લાઈક અને ડિસલાઈક હોય. હું ભોજનની થાળી પર બેઠો હોય કે કોઈ કામ કરતો હોઉં, બરાબર. અને મારો પોતાની રુચિ પણ હોય, મારું પોતાનું અંગ પણ હોય. ઇવન હું જે કોઈ સપોઝ એક સાધક તરીકે સાધના કરતો હોઉં, એમાં પણ આપણને આપણા પોતાના અંગ હોય. કોઈને તબલા પેટી વધારે ગમતી હોય, એટલે કે ભજન ભક્તિ વધારે ગમતા હોય, કોઈને આહ્નિક વધારે ગમતી હોય, કોઈને મેડિટેશન વધારે ગમતું હોય. મેડિટેશનમાં કેટલા બધા ભાગો છે. કોઈને માત્ર નિરાકાર આત્માનું મેડિટેશન ગમતું હોય, કોઈને મૂર્તિનું મેડિટેશન ગમતું હોય, કોઈને સમાજ સેવા ગમતી હોય, કોઈને ધર્મ સેવા ગમતી હોય, કોઈને ઉપવાસ ધારણા પણ ગમતા હોય, કોઈને ફિલોસોફી ગમતી હોય ને કોઈને ભગવાનના જે ભક્તોના જે ચરિત્ર ગ્રંથો છે એ ગમતા હોય. કોઈને રામાયણ ગમતી હોય, કોઈને ભગવદ્ ગીતા ગમતી હોય, કોઈને ભાગવત પુરાણ ગમતું હોય, કોઈને સ્વામિનારાયણ વચનામૃત ગમતું હોય, કોઈને મગની દાળની ખીચડી ગમતી હોય ને કોઈને તુવેરની દાળની ખીચડી ગમતી હોય. આ બધા જ આપણને લાઈક અને ડિસલાઈક હશે. 3 અધ્યાયનો 34મો શ્લોક. કેમ? કારણ કે 2 કારણ. આપણે આગળના જન્મોના લઈને આપણે આ બોડી ઊભું થયેલું છે. આપણે પોતાની અંદર જે આ 3 શરીર છે એ પ્રકૃતિના બનેલા છે અને બહારનું જગત એ પણ પ્રકૃતિનું બનેલું છે. આપણી અંદર જે ભાવ હશે એ બહાર આપણે ખેંચવા પ્રયત્ન કરીશું. મગની દાળનો ભાવ પહેલેથી નાનપણથી ખાધેલો હોય, એકવાર કરેલી હોય ખીચડી, તો પછી અત્યારે મગની દાળની ખીચડીની પ્રેફરન્સ પહેલી થાય. સિમ્પલ. આ એકવાર કરેલું છે, હતું અને એમાં એકવાર કર્યું એટલે ડબલ થયું. યાદ રાખો, હતું નહોતું એવું નહીં, પણ પછી એકવાર કર્યું એટલે ડબલ થયું. એટલે આ વસ્તુ આપણને સમજાતી નથી. કે આ જે લાઈક અને ડિસલાઈક હશે, પણ લાઈક અને ડિસલાઈકમાંથી શું નથી કરવાનું. જો અજ્ઞાની છે એ જે પ્રમાણે એનો રાગ અને દ્વેષ છે એ પ્રમાણે જીવન જીવી લેશે. લાઈક અને ડિસલાઈકના રાગ અને દ્વેષમાં ફેરવી અને જીવન જીવી લેશે, બરાબર. જે સાધક છે એ લાઈક અને ડિસલાઈકને સમજી ચૂક્યો છે એટલે શું કરશે? પ્રયત્ન કરશે. શું કરશે? પ્રયત્ન કરશે કે એ જે લાઈક અને ડિસલાઈક છે એ રાગ અને દ્વેષ બની ના જાય. એટલે અભ્યાસ કરશે, સમજણપૂર્વકનો અભ્યાસ કરશે, જેથી કરીને એ જે રાગ અને દ્વેષ છે ને એ જતા રહે. બાકી બીજું બધું રહેશે. સમજી લો, જ્ઞાની હશે ને એની અંદર લાઈક અને ડિસલાઈક દેખાશે, ખાલી એની અંદર
રાગ અને દ્વેષના ભાવ નહીં હોય. આટલો ફેર. એટલે ભગવાને સ્વભાવની વાત 3 અધ્યાયના 13મા શ્લોકમાં કરી. પછી 7મા અધ્યાયના આ જે 20મો શ્લોક છે એની અંદર ભગવાન સ્વભાવની જ વાત કરે છે. શું કહે છે ભગવાન? કે જેની અંદર અજ્ઞાન છે, અહીંયા કામનાઓનો શબ્દ વાપર્યો છે ભગવાને, કે કામનાઓ વડે જેનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એવા માણસો પોતપોતાની પ્રકૃતિ કહેતા સ્વભાવથી પ્રેરાઈને ઉપાસના કરે છે. કામનાઓને લઈને ઉપાસના કરે છે. તો પછી આગળ ભગવાને વાત તો એ જ કરી હતી ને, આર્થ અર્થાર્થી અને જિજ્ઞાસુ એ કામનાવાળા જ હતા ને. તો એ ભક્ત અને આ ભક્તમાં શું ફેર? મોટો ફેર. જો અહીંયા સમજણની ખામી છે અને બીજી વસ્તુ કઈ છે? પકડ્યું છે. બે ઇસ્યુ છે, સમજણની ખામી છે ને પકડ્યું છે. આજે દુરાગ્રહ છે ને બહુ ખોટો, મોટામાં મોટો ગ્રહ છે એને કાઢવાનો છે. તો ઉકેલ આવે. એટલે 7મા અધ્યાયમાં જે ડિવોશન છે, પણ ડિવોશનથી આગળ ડિવોશનની અંદર રહેલો જે મોહ છે એ મોહ ટાળવાની વાત ભગવાન કરે છે. 3 અધ્યાયના 33મા શ્લોકમાં ભગવાને લાઈફની વાત કરી, એક્સપ્રેશન ઓફ સ્વભાવ, લાઈફ કઈ રીતે એક્સપ્રેસ થાય છે એની વાત કરી. 18મા અધ્યાયના 60મા શ્લોકમાં 3 અધ્યાયમાં જે વાત કરી છે એ જ વાત ભગવાન અલગ રીતે કરે છે. અર્જુનજીને કહે છે કે તું જે આજે પકડ્યું છે એ પકડ્યું તું કદાચ નહીં માને. ખોટું જે પકડ્યું છે, તારો મોહ છે. કયો મોહ છે? યુદ્ધ નથી કરવું, પણ કોની માટે? સંબંધીઓ, સગા સંબંધીઓ મારી નાખવું એ યુદ્ધનો ધર્મ નથી. એ જે ખોટી સમજણ તું પકડીને બેઠેલો છે, ક્યારે? લડાઈના મેદાનમાં આવ્યા પછી. આજે તું લડવૈયા તરીકે જે ખોટો મોહ લઈને ઊભો છે એ મોહ બરાબર, એ મોહ જે છે એ મોહને તારો સ્વભાવ શું કરશે? ખેંચી જશે. એટલે જો આમાં બે વસ્તુ આવી. શું આવી? અજ્ઞાનને લઈને જે આપણો અંદર મોહ હોય છે, કરવું નથી કરવું, આ ગમે છે નથી ગમતું, જે મોહ છે આપણો, એ મોહ આપણી ઉપર હાવી હશે તો તરત જ આપણા સ્વભાવની અંદર મોહ હશે તો એ સ્વભાવ અને મોહ ભેગા થઈ જશે. આપણે ઇમોશનલ થઈ જઈશું અને જ્યારે ઇમોશનલ વ્યક્તિ થઈ જાય ત્યારે પછી કેવો થઈ જાય? આંધળો બની જાય. 2 અધ્યાયમાં વાત કરી, આંધળો બની જાય, એને ભાન ના રહે. તો આપણે એટલા સુધી નથી પહોંચવાનું. ભગવાન અહીંયા 18મા અધ્યાયના 60મા શ્લોકમાં અર્જુનજીને એ જ વાત કરે છે કે પોતાના સ્વભાવજન્ય કર્મથી બંધાયેલો તું મોહને કારણે જે યુદ્ધ નથી કરવા ઈચ્છતો તે પણ તું તારા સ્વભાવને પરવશ થઈને કરીશ. કારણ કે પેલો દુર્યોધન ગાળ બોલશે કે તું તો બાયલો છે, નાઠો કે તું, તરત જ ક્ષત્રિય સ્વભાવ ઊભો થશે અને લડાઈ કરશે. પણ ત્યારે શું થશે ને? એની અંદર રાગ અને દ્વેષ હશે કે દુર્યોધન ખરાબ માણસ છે, હું માન નાખું. પણ એ રીતે નથી મારવાનું. એક યોદ્ધા તરીકે લડાઈ કરી અને હાર જીત ઉપર જવાનું છે. તો હવે આ લોકની અંદર વર્તવું કેવી રીતે? તો પછી પ્રશ્ન એ થાય ને. પણ એનું સોલ્યુશન ભગવાને આપેલું છે. જો આ જ 7મા ચેપ્ટરની અંદર છેલ્લા 2 શ્લોકની અંદર ભગવાને એનું સોલ્યુશન આપેલું છે કે
છ રીતે ભગવાન દરેક પ્રવૃત્તિમાં 24/7 અવેલેબલ છે. જો સાચી સમજણ હોય, સાચો દ્રષ્ટિકોણ હોય, જો આપણા અંદર મોહમાં આપણે ફસાયેલા ના હોઈએ, તો આપણે એ જે ભગવાનનું તત્વ છે એને પામી લઈએ. આ 7મા અધ્યાયનો 29મો 30મો શ્લોક પોતાની ઉપર એપ્લાય કરવો ને અઘરી બાબત છે, કારણ કે એની અંદર બંને વસ્તુ મૂકેલી દીધી છે. વૈયક્તિક માટે પણ મૂકેલું છે ને સમષ્ટિ માટે પણ મૂકેલું છે. ભગવાને શું કીધું કે 6 રૂપે પરમાત્મા હજરા હજુ 24/7 અવેલેબલ છે. બ્રહ્મ, અધિયજ્ઞ, અધિદૈવ, આધ્યાત્મ, કર્મ વિસર્જન, અધિભૂત. પછી 8મા અધ્યાયમાં અર્જુનજીએ પૂછ્યું, પહેલા 5 શ્લોકમાં, કે ભગવાન આ તમે વાત તો કરી બરાબર, પણ મને સમજાવો. અધિયજ્ઞ એટલે આપણી અંદર જે આધાર અને પ્રકાશક તત્વ છે એને પકડવાનું છે. હજરાજુર જ છે, બહાર નથી જવાનું. બ્રહ્મ, બરાબર. બ્રહ્મ એટલે આપણી અંદર જે આધાર અને પ્રકાશક તત્વ છે ત્યાં પહોંચવાનું છે. ત્યાં નથી પહોંચી શકતા, નીચે ઉતરો. અધિયજ્ઞ એટલે પરાશક્તિ. આજે અત્યારે હું બોલી રહ્યો છું એ પરાશક્તિનું કયું છે? વૈખરી રૂપ છે. તો પાછા જો ખબર પડશે પરાશક્તિ છે. હા છે, એ નથી પકડીતા, નીચે ઉતરો. અધિદૈવ એટલે ચિત્ત શક્તિ. આ હું ચેતનવંતો છું એનું તો મને ભાન છે ને, એને પકડો. એ કોણ છે? પરમાત્મા. એ કોણ છે? પરમાત્મા. એથી નીચે આવો, એ ના પકડીતા હતો. આધ્યાત્મ, ભગવાને શું કીધું? આધ્યાત્મ સ્વભાવ. આધ્યાત્મ સ્વભાવ એટલે ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, બરાબર, અને ક્રિયાશક્તિ. શક્તિ, શક્તિનું એક્સપ્રેશન નહીં, શક્તિ, બરાબર. તો આ જે શક્તિ છે એ સ્વભાવ છે, આધ્યાત્મ સ્વભાવ. ભગવાને 8મા અધ્યાયમાં લખી દીધું. આધ્યાત્મ એટલે શું? આધ્યાત્મ સ્વભાવ. પણ કયો સ્વભાવ? રાગ અને દ્વેષ વિનાનો સ્વભાવ. કયો સ્વભાવ? રાગ અને દ્વેષ વિનાનો સ્વભાવ. તો અજ્ઞાનીમાં અને જ્ઞાનીમાં આટલો જ ફેર. જ્ઞાની પણ સ્વભાવ મુજબ વર્તે અને અજ્ઞાની પણ સ્વભાવ મુજબ વર્તે. પણ જ્ઞાની જ્યારે સ્વભાવ મુજબ વર્તે ત્યારે એની અંદર રાગ અને દ્વેષ કહેતા મોહ ના હોય. મોહ શબ્દ વાપરશો તો બહુ સારું રહેશે. મોહ એના અંદર ના હોય, જ્યારે અજ્ઞાનીની અંદર મોહ હોય. મોહ એટલે રાગ અને દ્વેષ. આમ જ કરવું છે, આમ જ નથી જ કરવું. રાગ અને દ્વેષ ના હોય. જો ગુણાતીતની વ્યાખ્યામાં ભગવાને 14મા અધ્યાયના 22મા શ્લોકમાં આ જ વાત કરી કે જેની અંદર 3 ગુણો આવે, નહીં આવે એવું નહીં સમજો. આ જગત છે, બધું આવશે. આપણું 3 શરીર છે એ પ્રકૃતિના બનેલા છે, એમાં ગુણોના ફેરને લીધે આવશે જ એવી સ્થિતિ. એ કેટલોક સમય એવો હશે કે હું પોતે આળસ, પ્રમાદ, નિદ્રામાં હોઈશ. કેટલોક સમય એવો હશે કે મારી બોડી એના ગુણોના ધર્મ બજાવતી છે અને કેવો હઈશું? પ્રવૃત્તિનો વેગ લાગેલો હશે. અને કેટલોક સમય એવો હશે કે હું ગુડી બ્રાન્ડ હોઈશ. ખબર હે ને, ભગવાને 18મા અધ્યાયમાં ચોખવટ કરી. સત્વગુણ, સુખ અને જ્ઞાન. જ્ઞાન એટલે શું? આ પકડ્યું, એ જિજ્ઞાસુનું કામ, બરાબર. આ ફિલોસોફી સાચી, પેલી ફિલોસોફી ખોટી. પછી કર્મ વિસર્જન, એક્સપ્રેશન. કર્મ વિસર્જન એટલે શું? એક્સપ્રેશન ઓફ શક્તિ, ક્રિયાશક્તિનું એક્સપ્રેશન, ક્રિયાશક્તિ રૂપે આપણે કરીએ છીએ. પણ કેવી રીતે કરવાનું છે? મોહ વિના. આ અગત્યનું છે. અધિભૂત, અગત્યનું. અધિભૂત એટલે નિયતિ જે પરિસ્થિતિ ઊભી કરે એમાં આપણે આ બધી વસ્તુ કરીએ છીએ. આપણે આપણું જીવન એટલે ઇવેન્ટોનો સરવાળો. દરેક ક્ષણે, અત્યારે હું જાગ્યો ત્યારથી બધી ઇવેન્ટો ચાલુ થઈ. કે અત્યારે હું જાગ્યો, જાગીને અત્યારે મનન કર્યું, મનન કર્યા પછી અત્યારે હું આ રેકોર્ડિંગ કરી રહ્યો છું, બરાબર. પછી હું ચા પીશ, પછી એ જે કોઈ તમારી ક્રિયા હોય આખા દિવસની, એ બધી ક્રિયાઓ
સિચ્યુએશન, પરિસ્થિતિ આવે છે લાઈફની અંદર, પરિસ્થિતિ જે લાઈફની અંદર આવે છે એ પરિસ્થિતિ કોણ લાવે છે? અધિભૂત લાવે છે. કેમ લાવે છે? આપણને ઓપોર્ચ્યુનિટી આપે છે. શની ઓપોર્ચ્યુનિટી આપે છે? આપણું જે કર્મ વિસર્જન કરવાનું છે એની, આપણના આગળના જે કાર્મિક દોષો આપણી અંદર રહેલા છે એને એડજસ્ટ કરવાની. હા, પરિસ્થિતિ જ આપણને પુશ કરે છે, ઊભી થાય. તમે કેટલીક જગ્યાએ એવી પરિસ્થિતિમાં મૂકો કે જ્યાં તમારે રોલ ભજવવો જ પડે. જેમ અર્જુનજી પરિસ્થિતિમાં મૂકણા, યુદ્ધના મેદાનમાં જ્યાં, પછી એ રોલ ભજવવો જ પડે. તમે તમારા મા બાપ જોડે છો અને અચાનક તમારા બાપાને હાર્ટ એટેક આવ્યો, તમને પરિસ્થિતિ મૂકી દીધા, તમે શું કરો? દોડો. ખોટું નથી, દોડવું જોઈએ. બાપને લઈને દોડો હોસ્પિટલમાં, બરાબર છે. થતો બધા પ્રયત્ન કરો, છોકરા તરીકેનો રોલ ભજવો, પણ મોહ નહીં, રાગ અને દ્વેષ વિના. રાગ અને દ્વેષ કેવી રીતે આવે? હોસ્પિટલમાં જઈને પછી રાડારાડી કરો કે મારા બાપને પેલા લોન, આમ લોન, પેલું લોન. થતી બધી વસ્તુ કરો, પ્રયત્ન કરો, પણ એને લઈ ભૂત અને ભવિષ્યમાં કોઈ પણ વસ્તુ હિંતા દિનતા ઊભી થવી જોઈએ નહીં. અગત્યનું છે. જો એ વખતે સચવાઈ ગયું તો ભગવાનનો આભાર, ના સચવાણું તો એની કોઈ ઈચ્છા હશે, એની મરજી. ભગવાનની લીલા દરેક ક્ષણે સમજાય, એની પ્રમાણે વર્તાય તો તમે સાચા જ્ઞાની. પણ અધૂરી ભગવાનની સમજણ સમજો તો ગયા. અંતિમ તત્વ ભગવાન સર્વ કરતા હરતા છે, એ અંતિમ તત્વ છે. એનું 100% એક્સેપ્ટન્સ રહેવું જોઈએ. પ્રયત્ન 100% કરવાનો છે, પણ મોહ 0. પણ આપણે શું કરીએ છીએ? આપણે બહુ હોશિયાર થઈ ગયા, એમાં પાછા ગુજરાતી. એટલે આપણે ખોતરીને ઊભું કરીએ પછી કે હા, આ તો હું સારું કરું છું, સારું સારું. આપણે સારામાં બંધાઈ ગયેલા છીએ, આપણે ગુડી બ્રાન્ડમાં બંધાઈ ગયેલા છીએ. એ આપણો મોહ છે મહારાજ, સમજો. આપણે ગુડી બ્રાન્ડમાં બંધાઈ ગયેલા છીએ, એ આપણો મોહ છે. આપણે ઊભા કરીએ છીએ નખરા, નહીં સમજ્યા? બર્થ ડેટો ઊભી કરી, બર્થ ડેટ છે કોની? સમજો તો ખરા. તમે સાચા સાધક હોય તો એને તમારે મહત્વ ના અપાય, ઓછું આપો. તો એનો અર્થ એવો કે કોઈની બર્થડેમાં જવું નહીં. જરૂર હોય તો જાઓ, બાકી જવાની જરૂર નથી. એનિવર્સરી એવું જુઓ. અલ્યા એનિવર્સરી કોની છે યાર? એક પતિ નામનું તત્વ ઊભું થયું, એક રોલ ઊભો થયો, બરાબર. હવે રોલ તમે કેટલો ભજવ્યો કહેજો લાઈફમાં? 8 થી 10 કલાક તમે જોબ ઉપર છો, ત્યાં તો પતિ છો ને, ત્યાં ઓફિસર છો. તો પત્ની સાથે તમે જે સમય ગાળ્યો છે એ તમે ઓફિસમાં સમય ગાળો છો એથી ઓછો હશે, વિચાર કરો. અને મેરેજ એનિવર્સરી તમે માથે લઈ લો છો, તો પછી જોબ એનિવર્સરી કરવી? ના, એ કરવાની જરૂર નથી. જોબ કોને કરી યાર? આ લોકમાં આવ્યા ત્યારે કરી. અને કયા જન્મની તમે જોબ સાચી ગણશો? તો મૂકો એને, ઇટ્સ ઓકે. એને એટલું મહત્વ નહીં આપો. આ જે વેલ્યુ સિસ્ટમ છે ને, આપણને સમજાતી નથી. વેલ્યુ સિસ્ટમની હૈરાચી આપણને સમજાતી જ નથી, અથવા એ પ્રમાણે સમજાય છે તો એ પ્રમાણે આપણે પ્રયત્ન નથી કરી શકતા. અને જ્યાં સુધી એ પ્રમાણે આપણે પ્રયત્ન નહીં કરી શકીએ ત્યાં સુધી આપણી અંદર રહેલો જે મોહ છે ને કદીએ તૂટશે નહીં. આપણી અંદર જે મોહ રહેલો છે એ કદીએ જશે નહીં. જો ભગવાને 3જા અધ્યાયમાં વેલ્યુ સિસ્ટમની ક્લેરિટી આપી દીધી. આ એક જ શ્લોક છે એવું નથી, દરેક જગ્યાએ વેલ્યુ સિસ્ટમ છે જ. આપણે સમજવી ના હોય તો આપણે ના સમજી શકીએ. કથા ઉપનિષદમાં છે, બરાબર, 3જા અધ્યાયની અંદર મારા ખ્યાલથી. પછી કાર્યાણી વચનામૃતમાં છે, ગઢડા મધ્ય 62માં છે, બરાબર. એ બધી વેલ્યુ સિસ્ટમ જ મૂકેલી છે, કોનાથી પછી કોણ આવે. જો આની અંદર 3જા અધ્યાયના 42-43માં વેલ્યુ સિસ્ટમ જ મૂકી છે કે ઇન્દ્રિયોથી પર
એટલે જે બહારનું જગત છે એનાથી પર કોણ છે? ઇન્દ્રિય છે, બળવાન છે, પ્રકાશક છે, વ્યાપક છે, સૂક્ષ્મ છે. બરાબર. ઇન્દ્રિયોથી પર કોણ છે? મન છે. પર એટલે શું થયું? શ્રેષ્ઠ, સબળ, પ્રકાશક, વ્યાપક અને સૂક્ષ્મ. ઇન્દ્રિયોથી પર કોણ છે? મન છે. મનથી પર કોણ છે? બુદ્ધિ છે. અને બુદ્ધિથી પર કોણ છે? તો ત્યાં ચોખ્ખું લખ્યું છે કે બુદ્ધિથી પર કામ છે. આ પ્રમાણે બુદ્ધિ કરતા પર કામને ઓળખીને પોતાના દ્વારા એટલે ત્યાં જીવની વાત કરી. આત્મના આત્મનમ, પોતાના દ્વારા પોતાને વશ કરીને જીવને વશ કરવાનો છે. કોના દ્વારા? સમજણ દ્વારા. તું આ કામરૂપી દુર્જય શત્રુને હણી નાખ. જો ભગવાને ચોખ્ખી વાત કરી. પણ એ ચોખ્ખી વાતમાં કરવાનું શું છે? માત્ર વેલ્યુ સિસ્ટમ ચેન્જ કરવાની છે. ઓટોમેટિકલી કામ જતો રહેશે. વેલ્યુ સિસ્ટમ ચેન્જ કરો. ઇન્દ્રિયોનું જે જ્ઞાન છે એને ઓછી વેલ્યુ આપો મનના જ્ઞાન કરતાં. મનનું જ્ઞાન છે એને બુદ્ધિના જ્ઞાન કરતાં ઓછી વેલ્યુ આપો. બુદ્ધિનું જ્ઞાન છે એના જીવના જ્ઞાન કરતાં ઓછી વેલ્યુ આપો. જીવનું જ્ઞાન છે એને એટલે કહેતા જીવનું અપરા જ્ઞાન છે એને જીવનું પરા જ્ઞાનથી ઓછી વેલ્યુ આપો. તો સૌથી વધુ વેલ્યુ કોને આપવાની? જીવની પરા જ્ઞાનને, પરા અનુભવને. તો પોતાની જાત સમજાશે. અને આ રીતે સમજાશે ને પોતાની જાત, તો પછી જગત સમજાશે. અને જગત સમજાશે ને તો પછી પેલા બે મોહ ટળશે. અને એ બે થશે ને તો આ એ જ શિવ છે જે જીવ બન્યો છે એણે વ્યવસ્થા કરી રાખી છે. જો 7મા અધ્યાય 29 એને જ વ્યવસ્થા કરી રાખી, આપણે નથી કરી. આપણે દોડડાપણ કરી છે એટલું બંધ કરી દેવાનું. ધેટ્સ ઓલ, ફિનિશ. તો 7મા અધ્યાયના 20મા શ્લોકમાં જે ઉપાસના લક્ષી વાત કરી છે એને આપણે આગળ સમજીશું. આજે ખાસ આપણે શનિ ઉપર સમજ્યા તો જે સ્વભાવ છે, સ્વભાવ ખોટા નથી, આપણા સારા માટે આપવામાં આવેલા છે. એ શસ્ત્ર છે આપણું. પણ શસ્ત્રમાં જે ખામી છે એ વાપરતા નથી આવડતું આપણને, એ શીખવાનું છે. હવે એમાં પછી બહુ ઊંચા ના જતા. એમાં ખાલી જેટલો મોહ છે ને આપણે જે એડ કર્યો છે ને એક્વાયર ટેન્ડન્સીના કારણે, એટલો મોહ જ ખેંચી લેવાનો, બાકી કશું નહીં ખેંચી લેવાનું. એક્વાયર ટેન્ડન્સીથી મોહ આવ્યો છે? હા, કહી દઉં તમને, એક એક્ઝામ્પલથી તમને કહું. કદાચ બહુ પચશે નહીં પણ કહી દઉં તમને કે હું હિન્દુના ત્યાં જન્મ્યો, મને ખબર હતી હું હિન્દુના ત્યાં જન્મીશ. હું ગુજરાતીના ત્યાં જન્મ્યો, મને ખબર હતી ગુજરાતીના ત્યાં જન્મીશ. હું પટેલના ત્યાં જન્મ્યો, મને ખબર હતી પટેલ કોડમાં જન્મીશ. પછી ત્યાંથી હું સ્વામિનારાયણ ફેમિલીમાં આવ્યો અથવા ફેમિલી સંપર્કમાં આવ્યો, સ્વામિનારાયણ બન્યો, મને ખબર હતી હું સ્વામિનારાયણ બનવાનો. અને હવે મેં લઠ્ઠું પકડ્યું. શાનું લઠ્ઠું પકડ્યું? માત્ર સ્વામિનારાયણ એ રાગ છે. માત્ર સ્વામિનારાયણ એ રાગ છે. માત્ર BAPS એ રાગ છે. માત્ર ભગવદ્ ગીતા એ રાગ છે. આ નહીં એ દ્વેષ છે અને આ જ એ રાગ છે. આવું તો આપણે હાલતે ચાલતે બધે કરીએ છીએ. ડાઇનિંગ ટેબલ પર બેસો, પ્રેમથી જમો. એક આઈટમની અંદર કદાચ મરી મસાલા વધારે છે, આપણને નથી ભાવી, તો એક બાજુ મૂકી દો. એમાં દ્વેષ કરવાની જરૂર નથી. આપણા શરીરને જે યોગ્ય હોય એ જ લો તમે. શરીરને યોગ્ય ના આવે, ફાવતું ના આવે, એને પછી
બહાર દેખાડા માટે યોગ્ય કરવાની જરૂર નથી. એટલે આપણી એક્વાયર્ડ ટેન્ડન્સીઓ બધી ખરાબ નથી. એક્વાયર્ડ ટેન્ડન્સીમાં ખાલી રાગ અને દ્વેષ જ કાઢવાનો છે, બીજું બધું સારું જ છે. આખી જિંદગી મોટો થયો ખીચડી ખાઈને તો પછી ખીચડી ભાવ, એમાં કંઈ ખોટું નથી. પણ ખીચડી માટે રાગ થાય કે ખીચડી માટે દ્વેષ થાય એ ખોટું છે. કોપરું શરીરને અનુકૂળ નથી તો કોપરું ના ખાઈએ તો એ દ્વેષ નથી. આ પાછું સમજી રાખવાનું. નહીં તો પછી આ પાછું આપણે અવળું પકડીએ કે મને કોપરું ભાવતું નથી અથવા સજતું નથી, શરીરને અનુકૂળ જ નથી આવતું, તો પછી હાથે કરીને કોપરું ખવાય ના ખવાય? ભગવાનની પ્રસાદ હતો એક બાજુ મૂકી દે, ભગવાન સારું કરશે. તમારી અંદરથી કોણ પ્રકાશિત છે? એ જ શિવ તત્વ પ્રકાશિત છે. એ પ્રકાશકને જુઓ ને, કોપરાને જોયા વગર. તો આ વસ્તુ જો સમજાશે, પણ આ જે સ્વભાવની વાત છે ને, આજ સુધી મેં કોઈને આ રીતે કરતા સાંભળ્યા નથી. હું ઘણી બધી જગ્યાએ ગયો, બહુ બધું વાંચ્યું કર્યું, પણ પછી સ્વભાવમાં તો અલગ ખેંચી જાય, ક્યાંય ના ક્યાંય ખેંચી જાય. ઓહો, ક્રોધનો સ્વભાવ છે. તમે પકડશો કે હું ક્રોધી છું તો કદી ક્રોધ નહીં જાય, લખી રાખો. તો દુર્વાસા મુનિને ક્રોધનો સ્વભાવ કેમ હતો? આપવામાં આવેલો હતો, પણ એમનામાં રાગ અને દ્વેષ નહોતો, એટલા માટે તે દુર્વાસા ઋષિ હતા. આપણે રાગ અને દ્વેષથી ક્રોધ ઊભો કરીએ છીએ. એ વસ્તુ અટકાવવાની છે. રાગ અને દ્વેષ કહેતા મોહ. મોહને ઓળખી અને દ્રષ્ટિકોણ જ ચેન્જ કરવાનો છે, બીજું કંઈ ચેન્જ નહીં કરવાનું. તો પછી એ શિવ તત્વ છે એ જ અત્યારે જીવ રૂપે પ્રકાશિત છે. મજા કરો. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.